નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની. તો મિત્રો, અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં હળવા વરસાદની આગાહી રહેશે તેમજ 24 થી 27 ઓગસ્ટ ગુજરાતના અમુક વિસ્તારોમાં આફત લઈને આવશે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 10 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. તેમજ આગામી 26 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે, કારણ કે બિહાર અને બંગાળ તરફ થતા લો પ્રેશર ત્યાંની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે અને અરબ સાગરની સિસ્ટમ મુજબ મજબૂત થશે અને ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ક્યારેક મેઘો ધોધમાર વરસે છે, તો ક્યારેક એટલો બફારો થાય છે કે એમ થાય છે કે હવે વરસાદ ક્યારે આવશે. આવી સ્થિતિ વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહી છે. ત્યારે અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં મેઘો ધોધમાર વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. બગસરાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડ્યો છે. દેશભરમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. તો રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતને સારો વરસાદ મળી રહેશે. આજે દક્ષિણ, પૂર્વ, મધ્ય, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદના સરદારનગરમાં સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. પાણીનો નિકાલ કરવા મુકાયેલા ડીવોટરિંગ મશીન પણ બંધ હાલતમાં છે. મશીન મૂકેલું છે પણ તેમાંથી પાણી ખેંચાતું નથી, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. પાણી ભરાતા વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદ મેઘરાજા ફરી પધાર્યા છે. ત્યારે આજે અમદાવાદમાં વહેલી સવારથી મિત્રો વાદળછાયા વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું હતું. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. શહેરના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં ધોધમાર વરસાદથી પાણી થઈ ગયું છે. તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એક સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે, તેના કારણે વરસાદ પડશે.